વડોદરા શહેરમાં કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે। વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું। વિદેશ ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી આપી શકાય, તેમને માર્ગદર્શન પૂરું પાડી શકાય તે માટે આ ખાસ આયોજન કાનન તરફથી કરવામાં આવ્યું હતું અને જેમાં કેનેડા, USA, UK અને ઓસ્ટ્રેલિયા જેવી વિવિધ દેશોના 60થી વધુ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ હેડ હૃદયદીપ ઠક્કરે જણાવ્યું કે તક એ બહુ નાનો શબ્દ છે અને તે ટૂંકા સમય માટે આવે છે। 12મા ધોરણની પરીક્ષા બાદ ચિંતિત વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અહીં સ્કોલરશિપ, કરિયર પ્લાનિંગ અને 15થી વધુ બેંકો દ્વારા એજ્યુકેશન લોનની સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી। 78,000થી વધુ વિદ્યાર્થીઓના સપના સાકાર કરનાર કાનન ગ્રુપ દ્વારા હવે આ ફેર વિદ્યાનગર અને ભરૂચ ખાતે પણ યોજવામાં આવશે। आज कानन.co द्वारा कानन वर्ल्ड एजुकेशन फेयर का आयोजन किया गया है। आज हेड ऑफिस टाइडन कॉम्प्लेक्स बड़ोड़ा में है। 60+ कॉलेज, यूनिवर्सिटी, डाइट कॉलेज के रिप्रेजेंटेटिव पे आए हैं। स्टडी इन कनाडा, USA, UK, ऑस्ट्रेलिया, न्यूजीलैंड, जर्मनी, यूरोप, दुबई। तो आज मेरी रिक्वेस्ट है सभी स्टूडेंट पेरेंट्स से बड़ोड़ा के कि वो आप आज हमारे यहाँ पे आके आज के कानन वर्ल्ड एजुकेशन फेयर का बेनिफिट ले सकते हैं, अपने डाउट सॉल्व कर सकते हैं, एलिजिबिलिटी कैसे होती है, स्कॉलरशिप कैसे मिलती है। प्लस आज हमने सभी स्टूडेंट के लिए 15% का डिस्काउंट रखा है, कोचिंग प्रोडक्ट के लिए रखा है, ये हमने किया गया है। और कल हमारा जो वीजा फेयर है, कानन वर्ल्ड एजुकेशन फेयर, वो आनंद के विद्यानगर के अंदर है और फिर परसों 16 को है वो भरूच के अंदर रखा गया है। सर, ये बच्चों के लिए कितना खास कार्यक्रम है? ये स्पेशली बच्चों के लिए ही हमने रखा हुआ है, बच्चों एंड पेरेंट्स के लिए, कि आज के टाइम में कैसे वो एलिजिबल हो सकते हैं, कैसे स्कॉलरशिप मिलती है, कौन से कंट्री में क्या रूल्स रेगुलेशन चल रहे हैं, तो वो उनके लिए बेनिफिट हो सकता है। सर, कितनी बजे तक ये कार्यक्रम चलने वाला है? आज का जो फेयर है हमारा 10 से 5 से चलने वाला है, 10 AM से लेकर 5 PM चलने वाला है। कितने बच्चों ने अभी तक पार्टिसिपेट किया? अभी तक 150+ स्टूडेंट एंड पेरेंट्स आ चुके हैं और आप देख सकते हो सब और क्राउड है और सभी स्टूडेंट आके मिल रहे हैं कॉलेज यूनिवर्सिटी क्या को। संदेश देना चाहते हो? मेरा संदेश बहुत क्लियर है स्टूडेंट पेरेंट्स के लिए कि आप आइए और मिलिए, जिससे आप डायरेक्टली, ये फेयर हमारा है वो हमारे कानन जो वीजा फेयर से उससे अलग है कि जिससे आप डायरेक्टली कॉलेज यूनिवर्सिटी के रिप्रेजेंटेटिव से मिल सकते हैं, अपने प्रॉब्लम, डाउट, एलिजिबिलिटी, स्कॉलरशिप सब कुछ चेक कर सकते हो आप। जी, आपका नाम? मेरा नाम अनिल गोयल है, हेड ऑफ डिपार्टमेंट कैनेडा। તો કાનન.co દ્વારા આજે કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 60થી વધારે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ અવેલેબલ છે। હવે જ્યારે પણ આપણે સ્ટડી અબ્રોડની વાત કરતા હોઈએ છીએ તો હંમેશા હું કહેતો હોઉં છું કે તક છે ને એ ગુજરાતી ભાષાનો બહુ જ નાનો શબ્દ છે અને એકલા જ ઓછા સમય માટે આવતી હોય છે। તો અત્યારે વડોદરાના સંસ્કારી નગરજનો પાસે એક બહુ જ મોટી તક છે। વિદેશ અભ્યાસની જ્યારે આપણે વાત કરીએ અથવા તો આપણે કરિયર બનાવવાની વાત કરીએ તો ત્યારે વિદેશ અભ્યાસ એક બહુ જ મહત્વનો ફાળો ભજવતું હોય છે। તો એ વિદેશ અભ્યાસ કરવા કેવી રીતે જઈ શકાય, કઈ કઈ કન્ટ્રીમાં જઈ શકાય, કેનેડા છે, USA છે, UK છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, જર્મની છે, દુબઈ છે, યુરોપિયન કન્ટ્રીઝ છે, તો આ તમામે તમામ કન્ટ્રીની માહિતી આજે એક જ જગ્યા પર મળી શકે એવું આ પ્લેટફોર્મ છે। અને અમારે ત્યાં તો બધા ડિપાર્ટમેન્ટ છે જ, 500થી વધારે એમ્પ્લોય અહીંયા કામ પણ કરે છે, પરંતુ આજનો અવસર જે છે થોડો વધારે અનેરો છે, વધારે જુદો છે કે જ્યારે 60થી વધારે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવેલા છે, એમની સાથે ડાયરેક્ટ વાત કરી શકો છો, અસેસમેન્ટ કરી શકો છો, સાથે સાથે સ્કોલરશિપની માહિતી મળી શકે છે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું, તો લોન માટેની માહિતી પણ 15થી વધારે અલગ અલગ બેંકોની માહિતી પણ તમને એક જ જગ્યાએ મળી જવાની છે। તો આ એક એજ્યુકેશન ફેર નથી પરંતુ એક ઉત્સવ છે કે જે તમને સફળતા અપાવી શકે છે। ક્યાંથી આવ્યા છે બાળકો અહીંયા? અહીંયા વડોદરાથી બાળકો આવ્યા છે, અમુક બાળકો આસપાસના ગામડાઓમાંથી આવ્યા છે, ઘણા બધા સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટીના બાળકો પણ આવ્યા છે, કારણ કે આ વેકેશનનો પીરિયડ છે અને હાલમાં જ તમને ખ્યાલ હશે કે એક્ઝામ પતી છે 12માની, તો પેરેન્ટ્સ પણ ચિંતિત છે, બાળકો પણ ચિંતિત છે કે આગળ શું કરવું। તો માત્ર ને માત્ર વિદેશ અભ્યાસની વાત નથી, એમને કરિયર કેવી રીતે બનાવવું એનું પણ આજે અમે અહીંયા ગાઈડન્સ આપવાના છીએ। આજના દિવસ માટે જ આ સેમિનાર છે, કાલે આ જ પ્રકારનો સેમિનાર વલ્લભ વિદ્યાનગરમાં છે અને પરમ દિવસે આ જ પ્રકારનો આ કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેર ભરૂચમાં પણ આયોજિત થવા જઈ રહ્યો છે। મેસેજ એકલો જ આપવા માંગીએ છીએ અમે કે
વિદેશ અભ્યાસ એ બહુ જ મહત્વનું ડિસિઝન હોય છે અને આ ડિસિઝન માટે બે વસ્તુ બહુ મહત્વની હોય છે જે canon.co વર્ષોથી અપ ટુ નાઉ વી સેન્ડ મોર દેન 78,000 સ્ટુડન્ટ ટુ ધેર ડ્રીમ ડેસ્ટિનેશન ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ. સ્ટુડન્ટનું સપનું બહુ મહત્વનું હોય છે, તો એ સપનું અમારી માટે સૌથી મહત્વનું હોય છે અને પેરેન્ટ્સ જ્યારે લાઈફ ટાઈમ સેવિંગ એમની ઇન્વેસ્ટ કરતા હોય છે તો એ લાઈફ ટાઈમ સેવિંગનો મહત્તમ બેનિફિટ એમને કેવી રીતે મળી શકે એ અંગે અમે બહુ જ ચિંતિત રહેતા હોઈએ છીએ. તો બાળકના કરિયરથી વધારે કશું જ નથી હોતું. તો બસ અમે એકલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે તમારું બાળક કરિયરમાં આગળ કેવી રીતે વધી શકે છે એની માટેની આ એક અદ્ભુત તક છે. તો તમે જરૂરથી આવો. સવારે 10 વાગ્યાથી આ ફેર ચાલુ થઈ ગયો છે. તમે જોતા હશો ઘણા બધા લોકો અહીંયા વિઝિટ કરી રહ્યા છે. તો એ જ રીતે સાંજે 5 વાગ્યા સુધી આ ફેર અહીંયા ચાલુ રહેવાનો છે. તો તમે અહીંયા જરૂરથી આવી શકો છો. કાલે વિદ્યાનગરમાં આવી શકો છો, પરમ દિવસે ભરૂચમાં આવી શકો છો અને એના પછી પણ ગમે ત્યારે આવવું હોય તો canon.co we are always ready to help you. My name is Rudip Thakkar. I am a HOD of Training and Development Department at canon.co.